તો 10 ટકરોમાં સમાચાર જોવા વિસ્તારથી બનાસકાંઠાના સરહદી પંથકમાં ધોધમાર વરસાદ બીજા દિવસે પણ વરસાદ યથાવત રહેતો ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। હવામાન વિભાગે આગાહી મુજબ પાતળમાં પલટો આવ્યો। ચોથા નેસડા ચંદનગઢ રાજેણા સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતાની સાથે જ ઉનાળુ બાજરીના પાકને નુકસાન પહોંચ્યું છે। મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા ફરી આગાહી વ્યક્ત કરાઈ છે। આની પહેલા પણ આગાહી વ્યક્ત કરાઈ હતી, જેના પગલે વરસાદ ખાબક્યો હતો। કમોસમી વરસાદને કારણે પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। લણેલા પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। બાજરીના ઉભા પાકને બેસી ગયો છે, તેને સતત નુકસાન થયું છે। ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે, પરંતુ ફરી એકવાર માઠા સમાચાર ખેડૂતો માટે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ પહેલા પડ્યો અને જેનાથી ઉનાળુ બાજરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું।